હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને મને સપોર્ટ કરો છો. તો મિત્રો, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો. તો આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું અને જે છે સ્ટુડન્ટ માટે એકદમ ગુડ ન્યૂઝ છે કે જે સ્ટુડન્ટ કેનેડા આવવા માંગે છે એની માટે પ્રોસેસિંગ ટાઈમ માટે એકદમ ગુડ ન્યૂઝ છે. તો આજે હું તમારી સાથે એક ગુડ ન્યૂઝ શેર કરીશ. તો કેનેડા તરફથી બહુ મોટી ગુડ ન્યૂઝ આવી છે કે જે પ્રોસેસિંગ ટાઈમ રિલેટેડ અપડેટ છે. તો એમાં પ્રોસેસિંગ ટાઈમ જે છે એ ઓછો થઈ ગયો છે. તો વિડીયો આખો જોજો તો તમને પૂરી માહિતી મળી રહે. તો ઓફિશિયલ પ્રોસેસિંગ ટાઈમ જે છે એ દર વીકલી ચેન્જ થતો હોય છે. તમે બધા પણ જાણો છો કે જે લોકો પીઆરમાં ફાઇલ મૂકે છે, રૂરલ પ્રોગ્રામમાં ફાઇલ મૂકે છે, કે વિઝિટર વિઝા, સુપર વિઝા, વર્ક પરમિટ ટુ સ્ટુડન્ટ, તો એમાં બાય વીકલી આ લોકો પ્રોસેસિંગ ટાઈમ ચેન્જ કરતા હોય છે. તો 1 વીક પહેલાં જો પ્રોસેસિંગ ટાઈમ આપણે જોઈએ તો 9 થી 10 વીક હતા સ્ટુડન્ટ માટે. જે સ્ટુડન્ટ વિઝા માટે આવવા માગે છે એની માટે 9 થી 10 વીક હતા. તો સડનલી આ લોકોએ આ 3 જુલાઈએ જે પ્રોસેસિંગ ટાઈમ ચેન્જ થયો તો એ લોકોએ ચેન્જ કરીને 5 વીક કરી દીધા છે. હા મિત્રો, 10 વીકના 5 વીક થઈ ગયા છે. ડાયરેક્ટ અડધો પ્રોસેસિંગ ટાઈમ એ લોકોએ રિડ્યુસ કરી દીધો છે, ઓછો કરી દીધો છે. તો આ બહુ મોટી ગુડ ન્યૂઝ છે. તો હવે કેવું છે કે ભાઈ 5 વીક થઈ ગયો તો એમાં સ્ટુડન્ટ જે લોકો આવવા માગે છે કેનેડા એની માટે બહુ સારા સમાચાર છે. તો આની જે લિંક જે છે ઓફિશિયલ પ્રોસેસિંગ ટાઈમની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે પોતે પણ ચેક કરી શકો છો. અને ગવર્મેન્ટ પણ જાણે છે કે આ ઓછો કરવાનું મેઇન કારણ એ છે, ભાઈ ગવર્મેન્ટને બી ખબર છે કે હવે સપ્ટેમ્બર ઇન્ટેક આવશે, બરાબર. તો જુલાઈ મહિનો તો ચાલુ થઈ ગયો છે. તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના છે. તો જે સ્ટુડન્ટ સપ્ટેમ્બર ઇન્ટેકમાં આવવા માંગે છે એ લોકોની ફાઇલને પ્રાયોરિટી આપશે. તો ગવર્મેન્ટે એટલા માટે થઈને જ આ પ્રોસેસિંગ ટાઈમ ઓછો કર્યો છે. તો જે કહેવાય કે અડધો થઈ ગયો છે, બરાબર. તો આપણે ઓફિશિયલી જો વાત કરીએ તો ઓફિશિયલી તો લિંકમાં હું તમને આપી દઈશ લિંક, તો એમાં તમે જોઈ શકશો. પણ પ્રેક્ટિકલ રીતે જે ટાઈમલાઈન છે એમાં 80 થી 90% ફાઇલ જે છે એ પ્રેક્ટિકલ રીતે જ ગણવા જઈએ તો એ લોકો જલ્દી પ્રોસેસ કરતા હોય છે. તો જ્યારે 9 થી 10 વીક પ્રોસેસિંગ ટાઈમ હતો ત્યારે 25 થી 30 દિવસની અંદર સ્ટુડન્ટના વિઝા અપ્રૂવ થઈ જતા હતા. તો એની કમ્પેરિઝનમાં આપણે જોવા જઈએ તો ઓફિશિયલ ટાઈમ પ્રમાણે 5 વીક છે. તો એની ગણતરી આપણે કરીએ તો 5 થી 15 દિવસની અંદર જ સ્ટુડન્ટના વિઝા અપ્રૂવ થઈ જાય એવા ચાન્સ છે. તો જે સ્ટુડન્ટને એવું હોય કે ઓલરેડી એ લોકોએ ફાઇલ સબમિટ કરી છે અને કાં તો હવે કરવા માગે છે, કે કોઈ લોકોને એવું હોય કે ભાઈ ના હવે અમે સબમિટ કરીએ, તો ડેફિનેટલી તમે સબમિટ કરવા માંગતા હોય તો કરી દેજો. કારણ કે આ 5 વીક જો પ્રોસેસિંગ ટાઈમ જે છે એને ધ્યાનમાં રાખીને 100% તમારા ચાન્સ છે કે તમે સપ્ટેમ્બર ઇન્ટેકમાં જો આવવા માંગતા હોય તો તમે ડેફિનેટલી આવી શકો છો, તમારી પાસે ચાન્સ છે. તો આ એક બહુ મોટી ગુડ ન્યૂઝ છે. તો આ મેં તમને સ્ટુડન્ટ વિઝાની વાત કરી. હવે ઓવરઓલ હું તમને વર્ક પરમિટ અને વિઝિટરની પણ વાત કરી દઉં. તો વર્ક પરમિટની જે ટાઈમલાઈન હતી એ 21 વીકની હતી, 21 અઠવાડિયાની હતી. તો એ ઘટીને 19 વીકની થઈ ગઈ છે. તો ક્લોઝ વર્ક પરમિટ અને ઓપન વર્ક પરમિટ, કારણ કે ક્લોઝ વર્ક પરમિટ જે લોકો એલએમઆઈ થ્રુ આવતા હોય છે એ ક્લોઝ વર્ક પરમિટ કહેવાય, અને જેના સ્પાઉસ ઓલરેડી કેનેડામાં છે અને એના ડિપેન્ડન્ટ તરીકે એના હસબન્ડ કે વાઇફ જો કેનેડામાં આવતા હોય તો ઓપન વર્ક પરમિટ કહેવાય. તો ક્લોઝ વર્ક પરમિટ જે છે એલએમઆઈ થ્રુ આવવાનું હોય છે. તો એની જે એલએમઆઈની વેલિડિટી 6 મહિનાની થઈ ગઈ છે, પહેલા વર્ષની હતી, એ ગવર્મેન્ટે ઘટાડી દીધી છે. પણ આ જે પ્રોસેસિંગ ટાઈમ જે છે એ 19 વીક થઈ ગયા છે હવે. અને આપણે સ્પાઉસ વિઝાની વાત કરીએ કે જેના સ્પાઉસ ઓલરેડી કેનેડામાં છે અને એને ડિપેન્ડન્ટ તરીકે જેની ફાઇલ મૂકી છે, તો અત્યારની ગણતરી પ્રમાણે લગભગ 4 થી 5 મહિનાનો ટાઈમ લાગે જ છે.
તો તમે પેશન્સ રાખજો કે ભાઈ જો તમે ફાઇલ મૂકી હોય સ્પાઉસ વિઝાની તો 4 થી 5 મહિનાની ગણતરી કરીને જ તમે ચાલજો. 80% જે ફાઇલો છે એ ઓફિશિયલ ટાઈમલાઈન પ્રમાણે એ લોકોના વિઝા આવી જતા હોય છે, પણ અમુક કેસમાં 6 મહિના 7 મહિના પણ થઈ જતા હોય છે. તો આશા છે કે બધાના વિઝા જલ્દી આવી જાય. અને વિઝિટર વિઝાની વાત કરીએ તો વિઝિટર વિઝામાં બહુ ચેન્જ નથી થયો. એમાં 46 ડેઝ થયા છે ટાઈમલાઈનમાં. તો એ પહેલાં લગભગ 44 ડેઝની આજુબાજુ હતું, પણ એમાં કોઈ ચેન્જ નથી, માઇનોર ચેન્જ છે વિઝિટર વિઝામાં. પણ મહિનાની અંદર વિઝિટર વિઝા પણ અપ્રૂવ થઈ જતા હોય છે જો તમારી ફાઇલ સ્ટ્રોંગ હોય, તમે પ્રોપર SOP બનાવી હોય, તમે પ્રૂફ ઓફ ફંડ બતાવેલું હોય, પછી તમે હોટલ બુકિંગ, જો કોઈના રિલેટિવના ત્યાં આવ્યા હોય તો સ્પોન્સર લેટર જે હોય તો એ બધું તમે જો પ્રોપર રીતે તમે કર્યું હોય, ઇન્સ્યોરન્સ મૂક્યો હોય, તમારી ટિકિટ તમે અંદર એટેચ કરી હોય, તો તમારા વિઝા પોઝિટિવ અને જલ્દી આવવાના ચાન્સ છે. તો મેઇન આજનો વિડીયોનો જે ફોકસ હતો આજનો વિડીયો બનાવવાનું એ તો સ્ટુડન્ટ માટેનું જ હતું કે સ્ટુડન્ટને બહુ એક સારા સમાચાર મળ્યા અને થોડો હાશકારો થયો હશે કે ભાઈ ફાઇલ મૂકી છે તો સપ્ટેમ્બર ઇન્ટેકમાં ચાન્સ લાગશે કે નહીં. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.